બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વલસાડથી। વલસાડમાં જે રીતે અત્યારે હાલમાં સમગ્ર ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે રીતે વલસાડની અંદર ધરમપુરની અંદર રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે। ભર બજારમાં જામ્યું આખલાઓનું યુદ્ધ। બજારની વચ્ચે આખલાઓનું યુદ્ધ જોઈને લોકોમાં ડર પેસી ગયો હતો। આખલાઓને છૂટા પડતા દુકાનદારોને ઉપાડી અને પટકતા હતા। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે આખલાઓ લડતા લડતા દુકાનની અંદર સુધી ઘૂસી ગયા હતા। દુકાનદાર આખલાઓના હુમલાથી ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રખડતા ઢોરને કારણે લોકો પણ હાલ પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આખલાઓનું દ્વંદ્વ યુદ્ધ જોવા મળી રહ્યું છે, ને તેના કારણે જનતા ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહી છે અને ઘાયલ થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આખલાઓને છૂટા પાડતાની સમયે જ દુકાનદારે લાકડી લઈને તેને છૂટા તો પાડવા ગયા, પરંતુ તે દરમિયાનમાં આખલાએ દુકાનદાર પર હુમલો કર્યો અને દુકાનદાર ઘાયલ થયા છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે બંને આખલા લડતા લડતા દુકાનની અંદર ઘૂસી ગયા, ત્યારે દુકાનદારે પોતાની દુકાનને બચાવવા માટે લાકડી લઈ અને તેમના પર હુમલો કર્યો। તેને મારવા જતા ક્યાંક ને ક્યાંક આમ આખલાના આ દ્વંદ્વ યુદ્ધની અંદર દુકાનદાર પણ પોતે ભોગ બન્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે આખલાઓ બેફામ એકબીજા સાથે બાખડી રહ્યા છે, અને જેવો જ એક આખલો બીજા આખલા સાથેથી છૂટો પડે છે તે દરમિયાનમાં સીધો જ દુકાનદાર પર હુમલો કરી અને તેને ઘાયલ કર્યો।